મારે બબુડી મારી બેટી ચંબુ છે હાટણે આમાં બ્લેક ની 5 કિલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું ઓડિયોમાં. આશા કરીશ બધા ઠીક છે. તો મસ્ત સવાર પડી ગયું અને હવે સૌથી પહેલાં દૂધ ભરાવતો હું, કારણ કે રાત્રે અમલમાં ગયા હતા તો મોડા આવ્યા હતા. તો હાલ ઉઠ્યો અને સૌથી પહેલાં દૂધ ભરાવતો હું. દૂધ ભરાવા આવીએ ને તો બે કામ થાય, દૂધે ભરાવતો રહે અને કુળદેવીના દર્શન પણ થઈ જાય. બબુડી બબુડી મારે બબુડી મારી બેટી ચંબુ છે હાટણે તારે હે રાતે ભૂલાયા હતા ચાય બાદરી તો બારું બારું હમણાં એ તો ગોળીઓ ચાલુ છે ને, ગોળીઓ ચાલુ છે તો ટાંકી રહ્યા હતા દશો કે એમ દશાન કે જાગતા રહો ને 2-5 દાડા 2 દાડા વહેલો આવે કીધું વહેલો આવે. ઓ શું ચમ છે ટ્રેક્ટર માંથી આ નેકન હેકો ભાજ પડી આજ પછી કલટી લઈને જતો રહીશું એટલે ચેતરી હે મેં ફ્રી તો મેરી લે અમે તો ટોમેટો લાવો પણ ટોમેટોનું શાક કોઈ ના ખાય. દૂધીનું કરી દો વાંધો નહીં. શું નથી માં બેસી માથે ટ્રેક્ટર હાંકવું છે, પછી ટ્રેક્ટર અત્યારે નથી હાંકવું. હાંકીશ તો થોડુંક મોડું હાંકીશ. પાપા જ કહું બે દાવાના છે તો ભેંસવા છોડી જ નહીં, ભૂકું નાખી દીધું હોય નહીં. તેલ કેટલું છે શું એ રાખી હાંકવા જોતો પીવું
પૂરું મોટો થઈ લો ઘરે કે પાકમ ભાઈ આ મિલ ગયું અંદર એટલે બીવી પાછી બે દાડા હું બધી વાત આને લાગશે 1 દિવસ પાકતો આને લાગશે 3 દિવસ પાકશે એટલે બસ આ ટાઈમ પૂરો થવા આવ્યો અને વાગ્યા છે 7:45 નાઈરું અને પછી જમી લઈશ પછી જવાનું થશે કામ ઉપર તો ભાઈ આટલો ટાઈમ મળે પોણો કલાકમાં જે કામ ખેતરનું કરવાનું હોય ને એ થાય બાકી વધારે તો ઇમ્પોસિબલ હવે મેળ દે તાર મમ્મી ધોઈને મેળ દેશે લાવી બીજું પાડે છે ને તક મત મારી આ પેલા પાણી સાફ કરી નાખશે ને પછી મેળ દેશે હો એટલે આ સ્પેશિયલ બનાવી ટોપલી ઘઉંનાથી સળિયા વધે કે નહીં પાછળથી લઈ લીધા હતા થોડાક એમાંથી ગુંથી અને બનાવી જોરદાર બની છે અમારે ખાસ શું આવી જોતા હે ચેવડી એવડી આ ના બને ને આ તો નાની બને ને હે બબુ તો એ છે ટાઈમ થયો છે 8:30 અને જમી લીધું અને હવે નીકળશું ઓફિસ તરફ હેલ્મેટ ચોજુ આ બહેન તો પડી બાબા કારણ કે આજ પાભર જાઉં છે તો હેલ્મેટ તો દુશે લુવા છે તોડી નાખે એટલી ટાટા है अब ब्लैक पे का व्हाइट पे अब ब्लैक नहीं 5 किलो मग શું ભાવ છે 1 કિલો કરી દેજો એક ચપ્પલ આવડે છે હાલ ઓફિસ થી ઘરે આવીને તો ગરમી ભાભર ગયો તો મોડ આવ્યો એટલી બધી લૂ ધોઈ રે આમ ધોરાય
ઓમ મોર્નિંગ તો હોવા પીવો સાહેબ માથું દુખે આ ચાલ શું ચાલે ખીલાઈ બે બેટા તો અમને જીન્સ પહેરે છે ને આપણે કહ્યું તો સેમન લેવા તો ટ્રાફિક તો નથી પણ ગરમી વધારે હતી લાચા ગરમ હા બરાબર રોટલી બનાવવાની તૈયારી અને પાપર એટલા માટે વાર થઈ હતી કારણ કે સિંગ તેલ પ્યોર સિંગ તેલ મારી નજરની સામે પીલાયું અને તેલ કાઢ્યું અને એમાંથી એક ડબ્બો હું લઈને આવ્યો જો કે એનો ભાવ તો 3100-3200 રૂપિયા છે પ્યોર સિંગ તેલ ઊભા તમારી નજરને સામે તેલ કાઢીને આપે અને પ્યોર કોઈ ભેળસેળ વગરનું એક દિવસ જાય જ્યારે ફેક્ટરી ચાલુ છે ને ત્યારે હું જઈશ અને આખો વિડીયો બનાવીશ મારા મમ્માની છે સગા મમ્માની ફેક્ટરી છે તો એક દિવસ તમને બતાવીશ લગભગ છેલ્લા 7-8 દિવસમાં બતાવીશ તમને તો આખી પ્રોસેસ બતાવીશ તો આજ બનેગી આજ બનશે રસપુરી એના માટે તૈયારી થાય રહી અશુ બાબુ કોણ કાઢશે રસ હે તમે શું કરો બે ઈ રવા જો ને દાતર ફટાફટ તો બારે નહીં લાવું ચમ ફ્રૂટનો રાજા એટલે કેરી આ કેરી રસ ખાઈને થોડો વધારે ખવાઈ ગયો મતલબ હવે હું ગાવે કારણ કે કાલ રાતનો ઉજાગરો છે તો આ વિડીયોને એન્ડ કરીશું મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી વંદે માતરમ જય. અગર વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય.